વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત ન્યૂઝીલેન્ડ મેચનો રોમાંચ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં પણ મોબાઈલ ચોરો માટે પણ તક સમાન સાબિત થયો હતો. જો કે સયાજીગંજ પોલીસની સતર્કતાએ ઉત્તર પ્રદેશ અને બિહારની એક રીઢા ચોરોની ત્રિપુટીને ઝડપી પાડી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક શોપ પાસે ચોરીના મોબાઈલ વેચવાની પેરવીમાં ઉભેલા 3 શખ્સોને પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ટોળકીએ ગઈકાલે કોટંબી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા પ્રેક્ષકોની ભીડનો લાભ ઉઠાવીને મોબાઈલ તફડાવ્યા હતા. પકડાયેલા આરોપીઓ સુબુર પઠાણ, ખાલિદ મેવાતી અને રાશિદ નાઈ પાસેથી કુલ 9 મોંઘાદાર સ્માર્ટફોન મળી આવ્યા છે, જેની કિંમત ₹5 લાખથી વધુ થાય છે. આ ગેંગે રેલવે સ્ટેશન પાસે આવેલી ચાની દુકાન પરથી પણ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. સયાજીગંજ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી જરોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને આ ટોળકીએ અન્ય કેટલાક સ્થળે હાથ સાફ કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.